તમે જોઈ રહેલા છો અમે ભરપૂર પંચમહાલના મોટા જંગલમાં આવી ગયેલા છીએ. હેલિકોપ્ટર બહુ જોરમાં જાય છે, કૂદવાની તૈયારી છે. એ કૂદ્યો એ હાલ્યા અમે આવે જંગલ માં આવી ગયેલા છીએ. આવો તો કેમેરા વાળા આવો તો આવો તો તમને દેખાય એમ આપણે જંગલ માં આવી ગયેલા છે. આ જંગલનું શૂટિંગ લેજો હા. આવો તો દીવાની હું છે એટલે તમારી દીવાની. આવો તો કેમેરા આ તમો ઝાડ કાપેલું દેખાય છે ને, આ શું કહેવાય? ગોંડે બાવળી. આ ગોંડી બાવળી કહેવાતા હે અને શું કહેવાય? ગોંડી બાવળી કહેવાય. એ વખતના પૂર્વજો વના કોટા બાળતા હતા. શિયાળામાં ટાળ લાગતા હતા ને ત્યારે ઓના બધા કોટા ભેગા કરી બાળતા હતા. આ બધા દેખાય છે. આગળ આવો તો આપણે હવે ભરપૂર જંગલમાં આવી ગયેલા છીએ. તમારે બીવાનું નથી બિલકુલ, કેમ કે હું તમારી સાથે છું. આપણો 20 વર્ષનો અનુભવ છે, બરાબર છે? તું બીતો નહીં. હું કીધું અરે બોલ ને ભાઈ. આ બીતો નહીં. આગળ જાનવર બી નકળી શકે છે. ચાલાવા ને આ છે ને તે વખતના વ્યવસ્થિત ઝાડવા હતા. દિવસો થતા ગયા ને એમાં સુકાઈ ગયા. આવા દો. આ તમને દેખાય છે, મને દેખાય છે કે નહીં? એટલે બોલ ને. હા દેખાય. આ દોડવા જેવું કઈક દેખાય છે. આ શું છે એ ખબર નહીં. આમ એવું લાગે છે ઔષધિ છે, પણ રહેવા દો, આપણું કામ નથી. આવો તો ભરપૂર જંગલમાં આવી ગયેલા છીએ એટલે આપણે કાંટાનો બી સામનો કરવા પડશે. શું કે છે તું? હા બીતો નહીં. જેમ તમને દેખાય છે અમે ઝાડોનો સામનો કરી નકળ્યો છું. આ બહાર નકળ્યો છું. કેમેરામેન, તમને કઈ ઈજા નથી પહોંચી ને? મને થોડુંક યાર સસરે છે. હાલો કઈ થોડું આવા દો. એમને આમ આવા દો. આ ભાઈ દેખાય છે કેમ? ભાઈ નું શૂટિંગ લીધું જો ભાઈ. હા શું કરો છો તમે? મારી પતંગ ચકાવી છું. જતી રહી એટલે જોઈ છું. જાપાન માં કઈ તું કઈ ત્યાં છે ભાઈ? આવતા રહો નહીં તો આ ભાઈ ગરમ થઈ ગયેલા છે. અમે પતંગ ની ઈજા થઈ જાય. મારી પતંગ જતી રહી છે એટલે આવા દો. હવે મને લાગે છે જાનવર જેવો હુમલો થઈ શકે છે, એટલે તમે મારી વેહણ આવજો. કેમેરામેન કેમ કે જંગલ ફરીને આવી ગયેલા છે. તમને જે આ ઊંડા ખાડા દેખાતા હે, ખાડા પથરા દેખાતા હે, એને તે વખતના ડોહા શું કહેતા હે? શું કહેતા? કોતાર. જેમ કે તમે ભાળી રહ્યા છો, મોમે ચોમાસામાં પાણી ભરાઈ જતા હે, હવે નવા ડોબરા ભરાઈ જતા હે, એટલે ઓને શું કહેતા હે? ખાડા. અરે ખાડા બોલતા હે, કોતરડા બી બોલતા હે. અને આ દેખાતા હે શું કહેવાય? કોઈ જેવું કોટા બોલતા હે. ઓને આ કોટા બોલતા હે. ઠંડો ગળાવા દો. હા કેમેરામેન ધીરે આપણે અનુભવ છે, પણ હમણાં આવ્યા નથી એટલે આપણે સેલ્ફી પાડી રહ્યા એટલે તમે ભાળી રહ્યા છો. ઓ ભાઈ શું કરો છો? તમે જોઈ રહ્યા છો આ ભાઈ ના નટિયા કેટલો મસ્ત છે. એમના નટિયો એટલે ખતરનાક નટિયો છે. ભાઈ તમે અહીં આટલા જંગલમાં શું કરો છો? એટલે તમે જંગલના રખેવાળા જેવા છો? આ તો આ જંગલમાં વાઘ જેવું કઈ એવું છે નહીં ને? વાત કરો યાર, આવું નથી બોલો. કેમેરામેન આ ભાઈ કે છે તઈ આપણે આગળ જવાનું નથી, કેમ કે વાઘને બી ભય લાગે છે. શું કહે છે? બોલ. હા પછી એમ તમે એમ વાઘને જોયે છે ખરો? આવું નથી બોલો ભાઈ. અમે યાર કેમેરો ચાલુ રાખી ગયા. તમે એને હમણાં જ મારે કેમ બેનર પણ હમણાં. ઓ આ ભાઈ બી વાઘ જેવા છે એટલે હેડો કેમેરામેન એ બાજુ જતો છે. આપણે આ બાજુ આ રસ્તે આપણે આ બાજુ જવા ફેરો નથી. હેડો આ બાજુ હેડો લ્યા. આવજો ભાઈ. એ તમે યાદ રાખજો બરાબર, કેમ કે આપણે રસ્તો ભટકી જાય. અલ્યા બોલ. હા રસ્તો ભટકી જાય ને એટલા માટે યાદ રાખવા માટે આ ઝાડો ભોંગલ જ છે એનું યાદ રાખજો. બરાબર છે? બરાબર. આ તમને દેખાતા હે? અરે દેખાતી હે. આ ખજૂરી છે. અરે કેમેરામેન ખજૂરી કહેવાય? ખજૂરી. આ તમને દેખાય છે આ ખજૂરી કહેવાય. આનો બોલ શું કહેવાય? ખજૂરી. આ તમને દેખાય છે ઓનું નામ ખજૂરી છે, પણ આ
આવ અરે આ. ઓની હાઈટ નોની રહેવાથી ઓને ઠુણિયા ખજૂરી પણ કહી શકાય છે. શું કહેવાય? ઠુણિયા ખજૂરી. ઠુણિયા ખજૂરી કહેવાય છે. વાંધો નહીં. એટલે તમે ઓને શૂટિંગ લઈ જજો. આને તમે જોઈ શકો છો. આપણે કશું ઓને અડવાથી કોટા ભાગે બસ વાત પછી હેન્ડલ ઓમ હેન્ડલ ઠુણિયા ખજૂરી ચાલો 5-6 વાગી જેલા છે. આપણે નાવા ધોવાના ઠેકોણા નહીં એટલે નદી જોવા પડશે. શું કીધું? હા. તું કેમેરા બંધ કરી દે. આપણે કંઈક કરીએ છીએ પોણે હું લાવેલો છું. કોઈને કહેવા નહીં કે કેમેરામેન તું સડે જલા છે. હા અરે મારતી સડે આવા જંગલ આપણે કેટલા પાસ કર્યા? આ કેમેરામેન ચોથો બદલેલો છે. હવે કેટલા પાસ કર્યા? 2-4 પાસ કરના છે. કરી નાખ્યા. આગળ અમે ખતરનાક કેવા જંગલ હતા લ્યા. એ જંગલ બધા પાસ છોડા એ બધા જંગલ પાસ કરીને આવેલા છીએ. હવે અમે જંગલમાંથી નીકળી ગયેલા છીએ. અરે આવા દો હેડો આવા દો. આ ઝાડો પહેલા લીલો હતો. આ ઝાડો પહેલા લીલો હરિયાળી હતા. ખતરનાક મસ્ત લીલું છમ હરિયાળી હતી. જંગલ કરતા મસ્ત હરિયાળી હતી. પણ અહીંયા આટલો બધો તાપ પડવાથી ઉકાઈ ગયેલો છે આ ઝાડો. એટલે આવો લાલ દેખાય છે. હેડો લે આવા દે દેખ એમને જઈને પૂછી જોઈએ. કદાચ કઈક પોણી હોય તેલ્યા થાય યાર. હવાનું પોણી નથી પીધું. હેડ યાર આવા દે. આપણે તમો દેખાય છે ધીરે ધીરે એમને પૂછી જોઈએ. કદાચ મારા મોબાઈલ નેટવર્ક નથી નહીં તમને સર્ચ મારતા પોણી કઈ મળશે એટલે બતાવી દેજો. બરાબર આવા દો. અલે અમને અંગ્રેજીમાં વાત કરું ગુજરાતીમાં ખબર પડશે. અરે ગુજરાતીમાં પૂછી જવો ને આપણે. એક્સક્યુઝ મી તમે કેમ બેઠા છો? અમે હા અમે તને શું કરવા દેખાય? અરે મોણા દેખાવ છો બરાબર છે પણ અહીં કેમ બેઠેલા છો? તમે કોણ છો? એમ તમને શું દેખાય છે? મોણા શું કરવા બેઠા છે આ જંગલમાં? જંગલમાં પણ એટલે તો પૂછું છું. શું કરવા બેઠા છો તમે? એને અહીં કઈ પોણીની સુવિધા કઈ બી થાય કેમેરો ચાલુ રાખજો. અમને પૂછપરછ કરીએ છીએ પછી આપણે પોણીની સગવડ કરી નાખીશું. તું કેમેરો ચાલુ રાખ. અલ્યા બોલો લ્યા કે અમે પોણી આ જંગલના સૈનિક છીએ. બરાબર. હા. તો તમે કેમ બેઠા છો? ઓ ભાઈ આ ભાઈ ભાઈ આ ભાઈ હતી. હા હા સબ બધા. હા તો પણ અહીં પોણે કેવું કેમેરો બંધ રાખજો હે ને એટલે આપણે પોણીનું યાર કરવું પડશે. પોણે ઇડિયટ નોનસેન્સ બોબડિયા. અરે પોણી બતાય એમ પૂછું તને બી પૂછું. ના મે તરસા મરી ગયેલા છે પોણી બતાવવા. એટલે તારા પોણી પણ કઈ બી થાય કેમેરો ચાલુ રાખજે. હાલો કેમેરા મેં પેલા નાહી દેલા છે. નાહી ગયા છે. જાન બચે તો લાખો રૂપિયા ભાગ નહીં તો પેલા આવીને ભૂખા ભાગ લે ના હોય ના કેમેરામાં. એ આલ્યો મને તો લેતો જા.